હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે જે પીઆઈને લગતા જે છે મહત્વના જે સમાચાર આવેલા છે એના વિશે જે છે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, જેથી કરીને તમે વિડીયો સંપૂર્ણ જોજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને પલપલની અપડેટ જે છે આપણી ચેનલ દ્વારા મળતી રહેશે। અને આપણે ટેલિગ્રામની પણ ચેનલ બનાવેલી છે, ત્યાં પણ તમે જોઈન થઈ જાઓ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા, તમારે જોઈન થવાનું બાકી હોય તો જરૂરથી જોઈન થઈ જજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે પીઆઈની પરીક્ષા પૂર્વ સ્કૂલ સંચાલકોનો પત્ર જે છે આવેલો છે। અમારી પાસે ભંડોળ રહ્યું નથી, જીપીએસસી સેનિટાઈઝ ખર્ચ આપે, સ્કૂલો સેનિટાઈઝ કરવાની સૂચનાનો વિરોધ જે છે કરવામાં આવ્યો છે। જીપીએસસી દ્વારા 3 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં પીઆઈની પરીક્ષા યોજનાર છે, જેમાં 1.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જીપીએસસી દ્વારા દરેક સ્કૂલોને સેનિટાઈઝર કરવાની સૂચના આપી છે, પરંતુ સ્કૂલ સંચાલક મંડળે પત્ર લખીને સેનિટાઈઝર કરવાનો ખર્ચ જે છે જીપીએસસી દ્વારા આપવાની માંગ કરાઈ છે, કારણ કે સંચાલકો પાસે માત્ર 1 દિવસ માટે સેનિટાઈઝ કરવા પૂરતું ભંડોળ નથી। શહેર શાળા સંચાલક મંડળે જીપીએસસીની પરીક્ષા પહેલાં સ્કૂલ સેનિટાઈઝર કરવાના ખર્ચ અંગે વિરોધ કર્યો છે। મંડળે પોતાના પત્રમાં જણાવ્યું છે કે હાલમાં સ્કૂલોના ક્લાસરૂમનો કોઈ વપરાશ થઈ રહ્યો નથી, તેથી હાલ ફક્ત જીપીએસસીની પરીક્ષા માટે જ તેનો ઉપયોગ થશે। મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલો 1 અથવા તો 2 સેવકના મિત્રો પર નિર્ભર હોય છે। કોવિડની ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલો શરૂ કરતા પહેલા ફરજિયાત ક્લાસ સેનિટાઈઝર કરવાના હોય છે, પરંતુ અત્યારે માત્ર જીપીએસસીની પરીક્ષા 1 દિવસ માટે સેનિટાઈઝર કરવાનો ખર્ચ જે છે પરવડી શકે તેમ નથી, તેથી જ સ્કૂલો સેનિટાઈઝર કરવાનો ખર્ચ જીપીએસસી દ્વારા આપવો જોઈએ તેવી અહીંયા વાત કરવામાં આવેલી છે। જે પરીક્ષા 3 જાન્યુઆરીના રોજ જે છે સમગ્ર રાજ્યમાં પીઆઈની પરીક્ષા યોજનાર છે, એના માટે જે છે સેનિટાઈઝર ક્લાસરૂમને સેનિટાઈઝર કરવા ઉપર જે છે વિરોધ કરવામાં આવેલો છે અને પત્ર દ્વારા જે છે જણાવવામાં આવેલો છે। તો બસ વિડીયોમાં એટલો જ। વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। એટલા માટે જય હિન્દ, જય ભારત।